ઘરને બર બનાવવા માંડ્યો. અમારો ઘર ચણા બનશી મને ચોક્કસ સ્કીમમાં કોમ ચાલુ થઈ ગયું. અલે લાલા દેખાતો નહીં લે લાલો. અરે આ વોજને કેવડો મોટો બનાવ્યો લે. અલે લાલા અરે વોજમાં કાળું મેચ ચમ પાણી ભર્યો લે. હા ઓહો ઠેર પોકાડી દીધું ને ભાઈ એને તો. હા અલે લાલા જો લે બોલતોય નહીં લે ભાઈ એમ તો બોલ. એ ભાઈ હા ભાઈ અલે આ બાર તો આ ફલાદમી. અલે ભાઈ મારે આવો આવ શું કર્યું? આ કોમ ચાલુ છે. ચેલો પહોંચ્યું તાર કોમ? આ બાયણું નખાય છે હાલ તો. તે ગોળ ખાવા તો બોલાયો નહીં લે ભાઈ નથી. અરે આ ભાઈ સમાચાર આલ્યા હતા પણ હાલ હું કોમ એવું ચાલતું હતું એ ઉતા તે ચમ કોમ બંધ કરી દીધી હતી? આ કડિયા જોન કોમ ચાલુ બીજા તે આવતા નહીં. કડિયા આવતા નહીં? ઓહો એટલે ભલાદમી મન કીધું તો કડિયા હારા એક નંબર લાવત તને. તો લાવો તને જરૂર છે ને આપણે. હે ઓહો અને આ સગનને શું લે બોલાયો? આ ઈવોને પેલી ઈટો પેલી આપણે મુકાણી હતી એટલે અંદર કોમ ચાલુ કરાવવું પડશે. મજૂરી કરી છે કોઈ ને બે થેલીઓ પોટલી હાલ દેવાની છે. બસ મજૂર લાવ્યો લે બે ઠેલીઓમાં. બે કોથળી હાલ દેવાની રોજ માં. મજૂર નહીં મળતો ખેતરમાં બોલ. તે તારે બે પોટલીમાં બધી ઈટો ઉપાડી મોય નાખવાની. હા બધી ઉપાડીને મૂકવાની પછી આપણે મંગાવીએ ને હા. કોન્ટ્રાક્ટર ઈટો મંગાવે એ હીરા ગોઠવી આલું. અને ચેક બધા પડી જાય કે બાકી? ના ચેક બાકી બે ચેક બાકી. તો પેલા મુખીને યાદ કર કે મુખીને પકડ. ઈવોને ફોન કરે તો પણ ફોન ઉપાડતા નહીં રે. એટલે આ ઈનો ઈને જ પકડ બીજા કોઈને ન કહો. આખી જિંદગી મરી જાય ને તો ધાબુ પર દે તો એક ચેક નહીં આવે. હા તે નંબર હોય તો આલો ને ભાઈ નો. નંબર નહીં ઓવો નહીં. એટલે આ લે નંબર આલું હે તને વોટ્સઅપ કરી દઉં. તો આવ્યો આઈ જાય. આઈ ગયો ને? હા લગાવો. એના પર ફોન કર ને એને બોલાય મૂકીને અને ફટાફટ કોમ લેવડાય. શું કીધું તાણ કે કરશે ને કીધું ભાઈ ફટાફટ આવો. હલો ઓ મુખી ચીબા હતા. હા ઓય આપણે ઘર બનાવી કણ આવો ને. ઓ પેલા અમારા મોટા ભાઈ પેલા કરશનભાઈ ને. ઓવા ઓવા ઓકે કરશે ને કે આવ્યો ઓવા તમે આવો ને. હા હા લાવો એ આવું ફોન કરે કે હું આવું કે થોડું કોમ આવું. હા તે કે આવું એ બાજુ ઓટો મારું. હારું હારું અબ્બા દેડ પછીની વાત છે. બીજું કયો કેવું ચાલે? બસ ચોક્કસ તમારે સારું ચાલે. લીલા લેર છે અમારે આ જોવો કે હાલ તો કોમ ચાલુ મજૂરી કરી કરીને મરી જા. હા તાણ અમે હવે થોડું આ વ્યવસ્થિત કોમ લીધું. આ બારી તો મૂકી નહીં. એ બારી મૂકવાની હવે કડિયા આવે એટલે વાર. એ બારી મુકાઈ દેજે પાવ. હા મૂકવાની હો તો બીજું જોવું હોય તો એનો અંદર અંદર છેલ્લા બે રૂમ બનાય. ઓવા બે રૂમ બનાયા. સારું સારું છે. હવે આપણે છે ને જો આ જગ્યા રહી ને આ સાઈડ આપણે રહોળું રાખવાનું. રહોળું આવે એમ? ઓવા આ બે સાઈડ રહોળું. ઉભું રહોળું બનાવજે લે. અત્યારની બારીઓ તો ઉભો રહોળો ખોલી. ઓવા એટલે જ ને આપણે પેલા ઓ પાવ આપણે નહીં પેલા માર નેનો ઓ એને બારી લાવવાની ને એટલે હવે જોશે ને આપણે. આપણો ઠેકડો રે ઓવા ઓવા કિલો? ઓવા એટલે બારી બારી લાવી દે. બચારા ઉંમર જતી રહે પછી. એટલે આ ઘડી માં લીધું અમે. ના ના બરોબર છે. તે આ ભાઈ ના અલે બોલાતા. સગન હવે 20 રૂપિયામાં આવ્યો હું. અરે યાર હું કરે તને આબુ અમારે પડી ખેતરોમાં આવતો નહીં. નોકર બીજો ને તો 20 પોટલીઓમાં આવી જાય તું. હવે એના માટે તો તાર મજૂરી છે તાણ પોટલીઓ માટે જ મજૂરી કરી. તાર શું કરવાનું આપણે તે મારે ખેતરમાં આવી એવી તો 10 પોટલીઓ અપાય તને. તો એવું તાર મારે પાળીઓ નાખવાની ગવાની. લેવડો તાર તો હાલ જ હા આવો હવે લે હેઠ ના હેઠ. એ ભાઈ ક્યાં જઈ દઉં? એ આવો. કોમ કરી દે તારું ના અલે અમારે ઈટો મૂકવાની એમાં ભાઈ. અલે એટલે આપણે હાલ પાછો આવો ગોમમાં જઈને આવો હો. હા ગામમાં નહીં કે ભાઈ ઈટો ભાઈ કોણ ઉપર છે? એ તો હમણાં પેલા મુખ્ય એટલે મેં રિંગ કરવા આવું છું. શું કીધું? હા રેડો. હો એ હા હું આવું ઓટો મારી લે આડો આડો જતો રે હર ઈટો કોણ મળશે? ફોન તો ચાલુ કરી દીધું. ભાઈ કોણ હે ભાઈ? બોલો ને. આ મને પૂછ્યા વગર કોમ કે ના આલ્યું તમે? ચમ તો મને કોઈ પૂછ્યા વગર એટલે અમે ગોમના છીએ. ગોમના તમે આલ્યા ને બહારના તમે કને કોમ આલ્યું કે મારે તો જે સસ્તું પડે એ ન ચાલવું પડે કે તાના ઈટો બીટો તમે તો કોમ ચાલુ કરી દીધું. કોમ તો ચાલુ જ કરવું પડે. ના કરવું પડે ચાલુ પડે. અમે કોમ મોગાઈએ તાર તમે ભાવ છો કે ભાઈ મારે જો સસ્તું પડે એ કને જ કોમ આલવું પડે ને ભાઈ. આપણે ના બોલો કોન્ટ્રાક્ટર નહીં બોલતા. બોલે તો જ લઈ જો કે મોઢામાં મગ ભરે કોઈ ને તમે યાર મને બોલવા દેવા શાંતિ રાખો.
ભાઈ આ કોણ હે મજૂર કોણ હે તમે જે હોય એમ ના પાડી દો અમે જ કામ લઈશું અલે ના ચીધા પાડું યાર મારો જીવન આ લઈ ગયો બોનું બધું તાર કમ્પ્લીટ લઈ શેઠ ગયો નહીં નકર હું તો આ બધું આ કોમ આઈટમ ની તો બધું પાછું ખેંચાવડાવી દઈએ પણ મારે તો આપણે તો આલી દીધેલું બધું કામકાજ એમનો પણ માલ સામાન તમે એ મારા હંગાત નક્કી કરાવરાયો મંગાવરાયો મારા હંગાત અને કોમ તમે બીજા ના આલા આવું તો તમારે પણ તમે એ દાડ આપણે શું વાત કીધી કે ભાઈ તમને ભાવ જે પડે એ પ્રમાણે તમે કોમ લઈ લેજો તે મને ભાવ જો સસ્તું પડે ઈકણ મેં કોમ લઈ લીધું તમે ભાવ જોઈ કહેતા હતા મને આ મજૂરો મારી લોહી પીવું મારે હું હાલવાનું અમે યુવાન એ તો પછી તમારે જોવાના એટલે બોલો તમે કોણ બોલો અમારા પૈસા અમે મળી ગયા તાન પાયા ગોદી અમે મળી ગયા પણ એ તો તમારે કોન્ટ્રાક્ટર વાત કરી લે પણ પેલા મેં કીધું કે મારે 1.5 લાખમાં રાખવાનું હોય એના 2 લાખ કહેતા ભાઈ મારે તો એ સસ્તું પડે ઈકણ જ રાખવું પડે ને એ તમે ફોન કરી દો ઓહો મૂકી આવો એ આપણે આ ડખા માટે ફોન કર્યો તો કેવા? કે જો આપણે મારે કોમ ઈવન વાત કરી લીધી કે સસ્તું પડશે ઈકણ હું કોમ આલી દઈએ બરોબર એ તો વ્યવહાર જ છે તે મારે 1.5 લાખમાં કોમ ચાલુ થઈ ગયું બરોબર બરાબર. મારે લગભગ હવે બાયના લેવલ કોમ આવી ગયું હા, હોય. એ તો દેખાય અને આ ભાઈ હવે પૈસા માંગવા આવ્યા કોમ પાયા ગોદીને જતા રહ્યા બરોબર અધૂરું કોમ મેળ દીધું બરાબર. અને હવે પૈસા માંગવા હું પૈસા ચીતા આલું અને ભાવ એને જ આ 2 લાખ રૂપિયા કીધા ના હાર્યા જે બીજો કોન્ટ્રાક્ટર આલ્યો કે મને પેલા વાત કરે તો હું 1.5 લાખમાં રાખી લ્યો તો મેં ન પાહું બીજા 1 લાખ રૂપિયા કરીને હા. કોન્ટ્રાક્ટર કોમ ચાલુ કરાવી દીધો હવે હાર્યા પૈસા માંગવા હું પૈસા ચીતા આલું એ તો ના જ હોય ને પાયા અમે ગોડ્યા મને કીધું જ ના તમે એટલી જમા કર્યા એટલે આ પણ આ હમણાં અમે વાત કરી એટલે કે અમારે 2 લાખ રૂપિયા લેવાના કોન્ટ્રાક્ટરને ખબર પડતી નહીં પાઈ એટલા જ ને એટલા મારા બેવડા ઉપર અધૂરું કોમ કોઈનું મેલાય આઈતા પાયા ગોદી ખાલી જતા રહે રે એટલી જમા કરી નાખો અરે તન્નો તમે મને વાત ના કરી આટલું જ કોમ થયું હજુ સુધી ઓ આટલું જ કોમ થયું ચેક તો ચેમનો આવ્યો એમ. ચેક ચારનો નાખ્યો પણ આ જો કે આ લોહી પી ગયા એટલે આરે પડી મૂકીને જતા ઓહો, એટલે પડી કોમ મૂકીને, પડી ગયો. ઓહો. આવું બીજો ચેક તો છે તો સાટલી લેવલ લેન્ટર લેવલે આવશે ને તાણે બીજો ચેક તારા આવશે તો ભાઈ એમને તો direct આ મારા જોડે પૈસા માંગવા આયા છે તમારે હાલવાના હજી તો મારે ઈવન આવવાનું કરવાનું ખોદવાની ઓફર હમ. ઓને કોઈ હાલવું નહીં આ બે બિચારો મજૂર સમજ્યો તો આ બે મજૂરી ઓને ખોદવાની મજૂરી હાલ દેખાડી એ તો તારી હું રીતે સમજીને હેરાન. હાલજે, જે બરાબર? પૈસા લાવીને પેલા ભાઈના આ તો દેવાના મજૂરી તમારી હાલ દે, બરાબર સારું મને આલી એ તમારા વ્યવહારના પૈસા પણ આ ઓને રૂપિયો નહીં હાલવાનો ઈવન તો હું નહીં આલું ચમ કે મારું અધૂરું કોમ મેલીને જતા રહે આ યાર તો લુખવાડ છે ચંપાઈ કોમ કરાવી દે મજૂર છે. હું લાયો છું માલ સામાન મી કમ કરાઈને માલ સામાન તો ઉતાર તમે માલ સામાન બધું મુકાઈ ના દો, ચાલે કોમ ચાલુ. ભાઈ તું પૈસા મૂકી દે છે એ મારા ભાઈ નહીં ચાલે. ઓગળી ના અડાડે એ તું બખાડો ના ઓગળી કરે. નહીં. આ એટલે ઓગળી નહીં અડાડવાની જા પૈસા નહીં મળે તને જા પૈસા તો હું લીધા વગર આ કોમ મજૂરોના કરવા પૈસા સિવાય. ભરી દે. સાંભળો હા. આ તમે બે આ તમારા ટેડિયા શેઠનો ટેટાટોરિયું કરીને તમે લઈ જાઓ અહીંથી, બરાબર હા, લઈ જાઓ. નકર કોઈ બનવા જેવું થશે આપણે બેન તો પૈસા આવીએ કે આઈ નહીં જાય, આઈ જાય. તમારા પૈસા હું તમારા હોજે મોકલાઈ દઉં બરોબર કોન્ટ્રાક્ટર લઈને જતા રહો. અલા ચો એ ચમચા કરીને નીકળી લઈ જા જતા નીકળી જા આ મારું કામ મારી પેલી એ છે જતા રહી થી પૈસા તારું વાળી હું તારું બોલતો તો શીખતો પેલો આ અમાર જોતો અહીંયા ગાળો દેતા હોય ને એટલા ઓન બંગાળવા પડે અમાર સરપંચ શું કોઈ મને કચ્છી ના આલી ચાલવા કરીને છે હું હું તમારા કામના લેવાના છે એ સાંભળો, એ વાય વાત કહું. તમે બે રહ્યા ને આ તમારા શેઠ રહ્યો ને ટેડિયો એને ટેટાટોડિયું કરીને લઈ જાઓ 100 રૂપિયા હું તમને આલ દઉં વધારાના બરાબર ટેટાટોડિયું કરીને ઊંચો કરીને લઈ જાઓ બે જણા શું કીધું ભાઈ રવાના જો બખાડો ના જો તું ભાઈ પૈસા હાલવાનું કરી ના ચાલે જાઓ બે જણા. લઈ જાઓ, ઊંચો કરો. આ તમારા પૈસા હું હોજે મોકલાઈ દઉં હો શું કીધું એ ઓમ નહીં હોય. એક હાથ પકડો ને એક પગ પકડો બે રીતે પકડો બે જણા લઈ જાઓ અરે હું કરો છે લઈ એ જાઓ એની ઉપાડી. પૈસા મૂકી દે તમારા ઓઠમાં નાખી દેજો લઈ જાઓ વચ્ચે આપણો ખુલ્લો જ છે. લઈ જાઓ હજી. હા તાર મૂકી હો થઈ ગયું ને તારું કોમ? હા કોમ થઈ ગયું તમે આ તે હાડું તે પેલા બે મજૂરી નો હતો ને ઈવન સમજાય કે તમારે 100 રૂપિયા વધારે આલી દેવી એટલે 50 રૂપિયા બે સમજીને હા તો વધારે હું આલી વચ્ચે દેવા. બખાડો પૈસા જેવો. લાવીને ઈવન પકડી દઉં બરોબર બખાડો જેવો. હા બખાડો જો બરાબર? હા બીજું કોઈ અને તું કામકાજ હોય તો હું કહેજો ઉતાવળ રાખ, તું લેન્ટર લેવલ લાવી દે એટલે હા, હું લાવી વાત દઉં. કરી લઉં તો બીજો ચેક હા આવી એટલે જાય. પેલા કોન્ટ્રાક્ટર બીજું કામ ચાલુ હોય ને એટલે બે દામ ચાલુ જ કરાવી દેવું એટલે ફટાફટ પૂરું કરાવડાવજે. એ હા હા રેડ હું જઉં તાર. એ હા. હો? એ હા. અને કોઈ હોય ને તો ફોન કરી દેવાનો તરત. એ હા ચોક્કસ ચોક્કસ અને લેતા ને તો બધા હવે જઈએ આપણે આપણું કામ કરીએ લાલભાઈ લાલભાઈ અલે આ કોણ આવો આવો
હા બોલો મજામાં હો મજામાં. આ ઈટો આ ઈટો ચમ નહીં નખાઈ હજી અલે ઈટો તો ચાલુ જ હતી. પણ હું આ મારા ભાઈ આયા હતા કે ઓળખો મારા ભાઈ ને ઓ આપણા કરશનભાઈ ને ઓહો તે પેલો સગન નહીં આપડે ઓહો. કોમ કરતો તો મારા જોડે દારૂડિયો પેલું. ઓહો દારૂડિયો તે એને ચોક શિકાર લઈ ગયા તે શિકાર હજુ આવ્યો નહીં એ રહ્યો એવું ઓહો પણ મને રસ્તામાં હું તો કે હા ઓવર કે કા ભાઈ હું ખેતરમાં લઈ જાઉં. ખેતરમાં લઈ જઈ ઓવર. અને મને કી મારા થોડું કોમ છે તે કે લઈ જાઉં કે ભાઈ હા. મેં કીધું કશો હતો ને એટલા હું આ થોડી ઈટો છું તે કે હું મેલું અને એને કે મોકલું તે હજુ એ રહ્યો શિકાર દારૂ એ શિકાર કેટલા હતા હજુ આવ્યો નહીં એટલે ખેતરમાં જતા રહે છે. આ જલ્દી તમે કરાવી દો કે આપણે ઘર ફટલાઈ તમારું હા, ઉપડી તે જાય યાર. હમણાં મૂકી આવ્યા હતા હા, હા. તે થોડું કોમ હતું તે એ પટાયું હમ. અને આ હું આગળ હવાનો એટલો મોટું ઉઠ્યો ત્યાં માર મજૂર લાવ્યો. હવે તમે કોઈ ચિંતા કરવાની જરૂર નહીં. આ કરાવડાવશે હવે આપણે. હા તે વાંધો નહીં એને મૂકજે આપડે ભાઈ ના આવે તો પછી એ તો હા. કોમ પટી જાય એટલે હું હોજે એને ઘેર મૂકી આવ્યો તમારે 3 મહિનાની થવા દે ધાબુ પોકાડી દઈશું હા, તે આપણે. કશું ધાબુ વાંધો પતાઈ દઈશું. હા હો, એટલું કરજો ને. અને આ વાંધો જોજો આવા ભાઈ જોઉં આ ભાઈનું કોમ તો પહાડી ના કરાવવું પડે કરાવવું જ પડે. અને આ આ લઈ જતો મજૂરના રહ્યો. આયતા લઈ જઈ મારા 2-3 વખત આવું થયું યાર મારો કોમ કરવા મજૂર લાવું ને એટલે કોક ને કોક મોનું કાઢી એરા આવીને પછી લઈ જઈ ઈવન એવું? ઓહો એ આવું કરાતું છે તમે યાર, ના આવે તો તમારે ભેગા કોમ થતા ચાલુ જજો ઈવન શું કશું કીધું વાંધો નહીં, કહું ને તો મજૂર ચમ લઈ જાય યાર તું. હા એ તો યાર આવા ભાઈ જોઈ યાર ના જો ભાઈ હોય તો ભાઈ પહાડી ટોપું ના કરાવો ઓહો. આ તો જે આવા ભાઈ અમાર તો અમારા કાળભાઈ રહ્યા ને એ તમારે જોડે રહીને બધું કામ કરે છે. હું એ કરાવડાય. કશું ટેન્શન ના લેતા. હા તે વાંધો નહીં હો હા એટલું કરજો તાર હો જય શું કીધું માતાજી. હા જય માતા જવા કાળભાઈ આપણો. આ જોજો આ તો મને હવે ખબર પડી આ તો કરશન તમે આવો તાર તો જશો આ ફોલાય મારા મજૂરો આયતા લઈ જાય અને એને બીજું કામ કરાવું આ તો આવા દો